જો મિત્રો તમારે 6 ફૂટની હાઈટ વાળા પ્લાસ્ટિકના કબાટની રિક્વાયરમેન્ટ હોય તો તમે નીલકમલનો FML કપબોર્ડ અથવા ઇટાલિકાનો આ કપબોર્ડ સિલેક્ટ કરી શકો છો. ઇટાલિકા કપબોર્ડની અંદર ડબલ હેન્ડલ અને ડબલ લોક સિસ્ટમ આપેલી છે, જ્યારે નીલકમલ કપબોર્ડની અંદર મિત્રો સિંગલ હેન્ડલ અને સિંગલ લોક સિસ્ટમ આપેલી છે. ઇટાલિકા કબાટમાં ઉપરની બાજુ 4 સેલ્ફ આપેલા છે, એ પણ હાઇટ એડજસ્ટેબલ છે અને એના ડોર પણ સેપરેટ આપેલા છે. જ્યારે નીચેની બાજુ એક કમ્પાર્ટમેન્ટ આપેલું છે, એની અંદર પણ એક સેલ્ફ છે. આ કમ્પાર્ટમેન્ટને મિત્રો તમે ઉપરની બાજુ પણ ફિક્સ કરી શકો છો. જ્યારે નીલકમલની અંદર સળંગ ડોર આપેલા છે અને ઇનસાઇડ 4 સેલ્ફ આપેલા છે, એ પણ હાઇટ એડજસ્ટેબલ છે. બંને કબાટને સાઈડમાંથી જોઈએ તો આ પ્રકારનો લુક આવે છે અને આ છે બેક વ્યૂ. બંને કબાટ ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે. મિત્રો બંને કબાટ લાઇટ વેઇટ છે, વજનમાં હળવા છે. એપ્રોક્સ બંનેનું વેઇટ જોઈએ તો 15 થી 16 કિલોની આસપાસ છે. ઇટાલિકા કબાટની નીચેની બાજુ 5 પાયા આપેલા છે, એ પણ એન્ટી સ્કિડ ગ્રીપ સાથે. જ્યારે નીલકમલમાં નીચેની બાજુ 4 પાયા આપેલા છે અને એન્ટી સ્કિડ ગ્રીપ આપેલી નથી. બંને કબાટની હાઈટ છે 71 ઇંચની, લેન્થ છે 23 ઇંચની અને વિડ્થ જોઈએ તો મિત્રો આ મળે છે 13.75 ઇંચ. બંને કબાટ મિત્રો વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી. ઇટાલિકાની કિંમત જોઈએ તો 9,500 રૂપિયા છે, જ્યારે નીલકમલ કબાટની કિંમત 8,000 રૂપિયાની આસપાસ છે.